be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. हेलो फ्रेंड, वेरी गुड मॉर्निंग, जय स्वामीनारायण। कैसे हो सब लोग? आई होप सब बढ़िया हो गए। और मस्त सुबह हो गई है और हल्का हल्का पवन भी शुरू हो गया, ठंडा वाला। मतलब हर रोज़ तो मैं बोलती हूँ कि अब ऐसा लगता है कि विंटर शुरू हो गया, मतलब दिवाली। और अभी जो बैकग्राउंड में मस्त एकदम चकलियाँ ची ची कर रही है। और अभी मम्मी पापा दोनों गए मामा के घर पे। और वहाँ पे क्यों गए हैं वो यहाँ पे मैं अभी दिखाती हूँ कि वो लोग क्यों मामा के घर पे गए। मैं વાગ્યું છે એટલે કંઈ કામ તો થતું નથી અને મને બધું હાથ જ કામ ફાવે છે બધું, કે લોટ બાંધવો હોય કે ભાખરી, મતલબ લોટ તો હાથ જ મને બાંધવો ફાવે, લોટ તો કંઈ બંધાય નહીં। અને ભાઈ લોકો આપણે ભણેલા ગાંઠિયા ખાયા જ ખાઈ બેન છે ને, તો એ કે મેં તો એવું કરે, કારણ કે અમારા બેના એટલા ફેવરેટ, પપ્પાને ફેવરેટ છે પણ એ તો હાલમાં છે નહીં કંઈ, તો એ કે ગાંઠિયા લઈને ખાઈ લઈને બપોર કંઈક જોશું હવે કેવી રીતના રસોઈ બને છે મારાથી, જે પોસિબલ થશે એ કરશે। મમ્મી હા અને પપ્પા બે અત્યારમાં ત્યારે તને કઈ બાજુ જાઓ છો? મામાના ઘરે જાય છે કેમ ને? ને અમારા મોટા બા ગુજરી ગયા ને એટલે પાણી ઢોળ પર જાય છે। આજે દિશા છે હમ કાલે પાણી ઢોળ હમ કેટલી ઉંમરના હતા બા? 105 વર્ષના હતા હો। ઓહો હા, બહુ ગોઠા હતા તો? અને આમ હાલતા ચાલતા, મંદવાડ નહીં, એનું પોતાનું ઈ કરી લેતા બધું। એક દિવસ પડી ગયા એટલે 2-3 દિવસમાં પછી વહી ગયા। આમ કઈ બીમારી નહોતી, ગરપણ હોય ને ખાવ નબળાઈ નરવા એમ। આમ નબળાઈ હોય શરીરમાં હા, જીવે જાણા એમ, સાજુ જીવાય એમ। 105 વર્ષ એટલે કેટલું કહેવાય? કેટલું કહેવાય તો? અત્યારે શરીરમાં રોગે નહીં। અત્યારે બે જણાની આયુષ છે। હા, બે જણા નાઈસ થઈ પછી આ તો 2040 પછી આ હા, નક્કી જ ન હોય નક્કી જ ન હોય। એટલે વહી ગયા એટલે ભાગશાળી થઈ ગયા। અને ખાટલામાં પીડા એ કરતા તો ભગવાને લઈ લીધા, એટલે ભાગશાળી થઈ ગયા। ખાસા માણસો હોય ને ખોરાક નિયમિત હોય, બૈરા હોતા વ્યસન ન હોય, એટલે એમ બધું તાસીર સારી હોય ને, એમ શરીર નરવું હોય એટલે આયુષ્ય લાંબી હોય। પેલાના માણસો હોય એટલે એની આયુષ્ય લાંબી હોય। ઈ મોટા બા પેલાના જ હતા, પેલાના જ હોય ને, 105 એટલે કેટલા વર્ષ થયા, એટલે એની આયુષ્ય લાંબી હોય ને ખાધે પીધું સારું હોય અને નરવા હોય એટલે જાજુ જીવાય। અત્યારના ખોરાક જ એવા એટલે અત્યારે કોઈ જીવી જ ન બીપી થઈ જાય, ડાયાબિટીસ થઈ જાય, ઊંઘ લાગી જાય। ખોરાક ને એમ શ્રમ નહીં પાછો, તો પોતાને એ તેથી ભેગા થતી હવા ભેગા જમીન, ઓહો તો એ હવા ભેગા જમીન એ બધું ગિરા કામ કરતા હોય, તો જરૂર પડે દાડી આપણે કરતા હોય, બાકી તો મહેનત બહુ જાજી પેલા બધા હાથ કામ કરતા, મહેનત કરતા બધા દાડિયા તો ઓછા જ કરતા, તો ઘર ઘરમેળા બધા કામ કરતા। વેલા ને રાતમાં ને પાથરા બેવડા વહી જાય, દિવાળી હોય ને સ્થિર દિવાળી ઉપર રાતે વહી જતા વાડીએ। હું હોતે ગયેલી છું, તો મમ્મીએ બહુ કામ કરેલું છે બાદરમાં ઓરી છે ને જમી, હું બા ને આતા વેલા જતા પાથરા બેવડવા। મામાની સુરત હતા એટલે હું જાતા એમ। મારી નોકરી હતી ને રાજુલા, એથી અપડાઉન કરતો। ઓહો, રેવા દો હવે, રેવા દો હવે શેની નોકરી હતી? હા મારા રાજુલા કોટ ઉપર નોકરી હતી, LNT માં કોટ ઉપર નોકરી હતી મારી। ત્યાંથી અમરેલ થાય ને અને ત્યાંથી આમ નીકળતો જાતો, તો હેલે જતા વાડી સરસ। તો તમે એટલું બધું ફરીને આવતા અમરેલી પાછા? સરસ। અત્યારે પણ હું ઘરકામ અત્યારે કોઈને કરવું નથી, અને ખાવાનું બધું મેંદાવાળું થઈ ગયું, બધી વસ્તુ બહારની દવાવાળી, એટલે ત્યાં આયુષ્ય ટૂંકી હોય ને હાલતા બધાની બીમારી હોય। કામ જ ઓછું થઈ ગયું ને, એમ કદાચ કામ ઓછું થઈ ગયું બધું, જો પાણી આવે તો ચાપ દબાવો પાણી પેલા તો શીશુ પણ કુવામાંથી, હા પેલા તો કુવા હતા હો, તો કપડા ધોવા જવા તો પાદર વાહિંદા નાખવા જતા અને કુવામાં પાણી ભરવા પાદર જતા, એ બધું કામ શરીર કસાય અને આજે દવડા દળતા ઘંટીએ, એટલે કેટલી કસરત થાય અત્યારમાં। અત્યારે જીમમાં ન પડે વેલું ઉઠી, રાતના 3-3 વાગે બેસી જતા દવડા દળવા બધા પેલાના ઘંટિયા। ઓહો, ત્યારે બપોરે રોટલા ખાય એવું લોટ થાય ત્યારે રોટલા ઘડવાનો, નકર તો લોટે ન હોય, રોજે ઉઠીને દવડા દળવાના। ઓહો,
પછી જ બીજું કામ કરે. પછી પાદર પાણી ભરવા જાય, વાંદા કરે, ઢોર હોય, પછી સીમમાં જાય, કેટલું કામ એમ. અત્યારે પૈસા દઈને વળ ખાવા જાય. હવે તો વળ ખાતા પૈસા મળતા. આને કસરત કહેવાય, આને હાચી કસરત કહેવાય. એ તો છે જ. બધી રીતની કસરત થાય. ભલામાં તમે તો ટાટિયામાં ખેવા પગડી જ ખાલી થાય કસરત. કામ આમ કર્યા ખાલી હાથની કસરત થાય. હા એ તો છે. કુવામાં પાણી સિસ્તા હો, આખા શરીર આમ ખેંચાય. ખેંચાય, પગની કસરત થાય, શરીરની કસરત થાય, બધી કસરત. બધી થઈ જાય. સાય વલોવતા. હા પેલો તો છાશ વલોવતા. સાય વલોવી પણ આપણું શરીર વલોવાતું હોય. હા આપણું આમ આમ થતું આમ સાય પેલા વલોવતો. હા પરસેવો વળે આમ કરે ને પાણી ધાર થાય પરસેવાની. એટલો બાપાને પરસેવો વળતો. આવડે આખું દાણું ભીરું હોય દહીં. પણ એમાં પરસેવો વળે જ ને, કારણ કે માખણ એમ થોડું નીકળે. કલાક એને ફેરવવાની હોય તો પછી બાકી. અત્યારે આપણે કેટલું બ્લેન્ડર ફેરવીએ. મોટી ગોળી હોય ને એટલું તો એ ગોળોડું હોય દહીં. 4-5 ગ્રામનું એ દહીં હોય. કેટલું થાય? 2 વખત એ ફેરવવું પડે. પૂરું માખણ નીકળી જાય એમાં. પછી માખણ ને આવડો પીંડો લે રોટલા માખે લેવો જ પડે ને. પણ પેલા અડાડી અડાડી નહીં, આમ જબોળે જબોળી ખાતા. અત્યારે અડાડી અડાડી ખાય, જબોળી ખાતા એટલો. પણ અત્યારે કામ ને તો બીક લાગે, બોલી બોલીને ખાવું પડે. અમારે જવારે ભાવે તો બહુ માખણ તો, પણ વધારે ખાવા કે આમ ઓલું થાય. કસરત હતી એટલે વધતા નહીં. પેલા બધા સિંગલ બોડી ના માણસો હતા, કોઈ જાડા થતા જ નહીં. પણ શ્રમ જ એટલું. હા એટલું હતું, ખોરાક સારો હતો. શરીર સશક્ત, આપણે હાડકા મજબૂત થાય. ચરબી સાચી ચરબી હતી. શરીરની ચરબી બધી ખોટી કામ કરતો હાજરી જાય. ખોટી ચરબી કહેવાય, ખોટું શરીર કહેવાય. ગમે કામ ખાવાનું સડે, હાસું શરીર કહેવાય. એટલો ફેર શરીરમાં, ઓલા શરીરમાં આ શરીરમાં. 4 વાગે ઉઠતા, 11 વાગે ઉઠતા હોય તો સવારે 4 વાગે ઉઠી જાય. અચ્છા તો અડધી રાત લગીને જાગે ને સવારે 10 વાગે ઉઠે. એટલે બધું જલ્દી શરીર થઈ જાય. શરીર જલ્દી થઈ જાય, કામ કરી ન દે એવું તો છે. જે વહેલો ઉઠે એ વહેલો ઉઠે. ભગવાન કીધું વહેલું ઉઠી ઉઠી જવાનું. હવે અમે નીકળી. હા વાંધો નહીં. જય સ્વામિનારાયણ. તને અંગૂઠા દુખે તો નીરું બોલાવે. હા વાંધો નહીં. કપડા જ મેં ધોઈ નાખ્યા છે. હા વાંધો નહીં. કારણ કે પલાળવાનું હાવ ના પડીશ મને 2-3 દિવસ. લગાનું તો બહુ દૂધ કપાવી નાખો. હો બાબા રે, ફટી જાય. એ વાત સાચી. દૂધ હોય ને હા એટલે કપાવી નાખે. હા એમ કરજો. સાંભળો છો બધા પપ્પા. દવા લઈએ એટલે મટી જાય. તો દાળ કરી દીધું. દવા લઈ આવે દુખાવાનું દે એટલે વગર દૂધથી મટી જાય. આજ બધી પાટો રાખજે, કાલે એવું લાગે ને તો છોડી નાખો. એને કીધું 2-3 દિવસ રાખવાનું, પલાળવાનું ના પાડે છે. અને આ ડોઝ માં ને એટલે એ ડોઝ થી રૂજાઈ જાય અને દુખાવો તો અત્યારે દુખે તો બહુ દુખે. દુખડ વાગે એટલે બહુ દુખે. બહુ દુખે તો દાળ કરી દે. અને બધું ખાટું તો હાવ ખાવાનું ના પડી. હમણાં 2-3 દિવસ ખાશો તો કોઈ વાંધો નહીં, તો ઝટ મટી જાય. કેળાની ખાઈને દવા લઈ લેજે. ખાધા કરતા પપ્પા હાલતું નથી, પણ ખાવું તો પેલા પડે. અથાણું ન ખાવું દેવું. ના ના એવું તો નહીં આવે મારે. હુકડી તો નહીં આવે મારે બનાવવાની. એને ભેળ ખાવાની, ઢોકળી દુખે. એ વાત સાચી. તો હાલો. હા વાંધો નહીં. હાલો તારે મૂકવા આવવું પડશે ને અમારે. હા हारो हालो जय स्वामीनारायण। हालो जय स्वामीनारायण। तो अभी विशाल भी फ्रेश हो रहा है, तो उसके बाद जाएंगे वो गाठिया लेने के लिए। और डॉक्टर ने मना किया है कि पानी में हाथ नहीं भिगोना है और कुछ खट्टा भी नहीं खाना है। तो इसलिए मैंने अभी झाड़ू तो निकाल लिया है, अभी धीमे धीमे फिर भी मैं पोता लगा लूँगी सारी। और मम्मी कपड़े धो के रह गई है, तो कपड़े की कोई टेंशन है नहीं। और अभी दोपहर में देखेंगे क्या करते हैं हम। पूरा दिन भाई बहन हम दोनों ही अकेले आज होने वाले हैं। है ना शादा घटे बाकी काई जोरदार जलेबी नो मसालो બધો અહીંયા અમાર જાદુ થાય છે। અહીંયા દૂધ ગાંઠિયા મરચા ને સંભારો ને ચટણી ને જલેબો આ તો જ લેવા છે જો કે મને ન ભાવે મારી માટે છે એટલે એના માટે સ્પેશિયલ લેવો છે। તો હાલો 8 વાગ્યા છે શરૂ કરી દે કે કરી જશે। हालो पहले सर्विस कर देंगे। तो अभी फाइनली अब फ्री हो गए हैं, मतलब कब के फ्री हो गए थे। मैंने धीमे धीमे पोता भी लगा दिया सारी जगह पे, क्योंकि बैठे बैठे बोर हो जाती हूँ और घर के काम से पड़े होते हैं तो अच्छा नहीं लगता। और कल पायल मेरे लिए गिफ्ट लेकर आई थी, मतलब मैंने भी नहीं देखा था, मैंने सोचा कि सब साथ में देखेंगे उसमें क्या है। तो फाइनली हम ओपन कर ही लेते हैं।
મમ્મી પપ્પા હતા ત્યારે બતાવવાનું હતું ને. પણ ખોલ્યું નહોતું ને મૂકી દીધું હતું. અને તારી ગિફ્ટમાં આપણે તારી ગિફ્ટ તો જોવા મળ્યા હતા ને આપણે તારે. ઓહો હું વાત છે. આવો બગલ તો એની ફ્રેન્ડ માટે બી લાવી છે, આરવી માટે. વાહ કેટલું મસ્ત છે, ખરેખર એકદમ સોફ્ટ છે. હા લુચ્છા લુચ્છા છે એકદમ, બહુ મસ્ત છે. અને પર્સ, વાહ મારી પાસે નહોતું ત્યારે એક જ નહોતું, એક જ હતું. અને થઈ ગયા તો બબે પર્સ થઈ ગયા. તો હું લઈ આવી, એક ઈ લઈ આવી. એને ખબર હતી ને મારે પર્સ લેવું એટલે એ લાવી હતી મારા માટે. હું વાત છે. વાહ બહુ મસ્ત કલર એટલો મસ્ત ચોઈસ કર્યો છે. કારણ કે પાયલની ચોઈસ એટલે મસ્ત છે, બહુ સરસ છે. લાગશે બહુ મસ્ત. એક એની માટે બી લાવી હતી બ્લેક કલર નું કલર. अभी जो उसका ही कॉल आ रहा है तो पायल तुम्हारे मेरे लिए अच्छी वाली गिफ्ट लेकर आई हो, तो थैंक यू सो मच. क्योंकि मैंने कल ही बोला था कि जब मैं गिफ्ट ओपन करूंगी तो मैं तभी मैं थैंक यू बोलने वाली हूँ. तो फाइनली मैंने गिफ्ट ओपन कर ली है, तो बहुत बढ़िया है. तो थैंक यू मेरे लिए इतना मस्त गिफ्ट लाने के लिए. तो अभी चलिए 11:15 बज गए हैं, तो अभी चलते हैं किचन में. और सब्जी बनाने वाले गुवार की और रोटला बनाने वाले, मगर मैं नहीं बनाने वाली हूँ. बाजू में बा है ना मेरे, वो आकर बना के रोटला. और अभी जाते हैं किचन में, तो सब्जी बना लेती हूँ मैं. તને દુખે છે હવે? દુઃખ તો નથી, પણ થોડું ઘણું દવા પીધી ને સવારે, એટલે સવારે વહેલા દુખતું હતું. ઓકે. ત્યારે મમ્મીને ગયા ને ત્યારે પણ દવા આપી દુખાવાની, મતલબ ન દુખે એવી, એટલે પીધી હોય એટલે વાંધો નથી અત્યારે. સારું છે. ફાવે ને અંજી બનાવવાનું થોડો હોય એટલે નકર તો બનાવી નાખું. મારે અત્યારે ઓલું કરવું છે, ફ્રી છું ને થોડોક. પેલું પગને તળિયે કરે ને કાસ્કો લગાવીને માલિશ માલિશ કરવું છે. ટોક્સિન. મને કાલે વિચાર્યો હતો મેં નજર પેટર્ન કરવું જોઈએ, મેં બહુ એટલે બહુ જ એના ફાયદા છે. હા કઈ એટલે અત્યારે હવે કરીશું. સારું ચલો. हाँ जय स्वामी. जय स्वामीनारायण. तो अभी बा आए थे रोटला करने के लिए, तो अभी जस्ट वो निकल गई रोटला बनाकर. और यहाँ पे मैंने भगवान का थाल भी रेडी कर लिया है. गुवार की सब्जी, बाजरा का रोटला है, नीचे मेरा मकई का रोटला है, छाछ है, मरचा है. तो अभी फाइनली भगवान का थाल भी मैंने कंप्लीट कर दिया है. तो चलिए भगवान को थाल कराते हैं अभी. और मैं विशाल दोनों ही घर पे अकेले हैं, मतलब तुम दोनों खा लेते हैं. और मम्मी पापा तो मामा के घर पे गए हैं. तो पूरा दिन मतलब पूरा दिन सुना लगता है, कोई घर पे है नहीं ऐसा लगता है. क्योंकि विशाल सवेरे से काम में बिजी है, तो कभी थोड़ी देर बाद आता है, वापस घर पे आता है, वापस बाद जाता है. तो पूरा दिन में अकेले अकेले मतलब अकेली हूँ तो अच्छा नहीं लगता. तो अभी कोई बात नहीं, कुछ हो जाता है तो मतलब रहना पड़ता है अकेले, क्या करें इसमें, तो कोई बात नहीं. चले तो अभी भगवान को थाल कराती हूँ मैं. तो चलिए फ्रेंड अभी बजे शाम के 6. अभी मैं जा रही हूँ भगवान का दर्शन करने के लिए मंदिर पे. और मैं और मम्मी कल गई थी ना शॉपिंग करने के लिए, मतलब घर की वस्तु लेनी थी मम्मी को. तो आज अभी मैं दिखाने वाली हूँ कि हमने कल क्या क्या लिया है शॉपिंग में. तो अभी यहाँ मैं दिखाने वाली हूँ. तो अभी मैं और मम्मी पहुँच गए हैंडलूम के शॉप पे, क्योंकि मम्मी को घर के लिए क्या चाहिए मम्मी आपको? ઓશિકા બનાવે છે. ઓશિકાનું કવર. એટલે રસ્તામાં પહેલાં આવતું હતું, એટલે મેં મમ્મીને કીધું પહેલાં આપણે અહીંયા જાય. જેમ જેમ રસ્તામાં આવતું એ રીતના કામ પતાતા જતું ને મમ્મી. એમાં જોઈ ને. तो अभी देख रहे हैं, अच्छा है, बहुत वैरायटी है. अभी देखते हैं कौन सी लेने वाले हैं. डिजाइन सरस है. तो अभी यहाँ पे बहुत सारे हमने कलेक्शन निकाले भैया ने. तो अभी मम्मी कंफ्यूज हो गए हैं कि रेडीमेड ओशिका ले कि उसकी मतलब कवर लें. तो अभी डिस्कस कर रहे कि हम क्या लेने मम्मी. मुझे नहीं क्या मम्मी तो वांधो नहीं. तो अभी यहाँ पे कलेक्शन तो बहुत सारा है, मगर अभी देखते हैं कौन सा ले, या रेडीमेड ओशिका ले या उसके लिए कवर के थे. अभी यहाँ पे बहुत सारी वैरायटी अलग अलग सब कुछ यहाँ पे मिल जाता है. यहाँ पे अलग अलग मस्त कर्टन भी है और इस तरह के सोफ़ा भी है. और यहाँ पे भी सोफ़ा के कवर भी है. यहाँ पे अलग अलग बहुत वैरायटी है. तो मुझे कर्टन बहुत अच्छे लगे हैं. देखिए कितने मस्त मस्त कलर है, एकदम बढ़िया. तो अभी चलो देखते हैं. अभी नज़र तो मेरी वहाँ पे गई है. तो फाइनली अभी मैं और मम्मी पहुँच गए होज की शॉप पे, क्योंकि मुझे होज लेनी है हमारी बेडरूम के लिए. तो अभी मस्त एंटिक पीस देख रहे. आकाश को मैंने बात की ना, तो वो बोले एकदम एंटिक पीस लेना. तो अभी तो मैं यहाँ पे जस्ट आई हूँ और उसको भी फ़ोटो भेजूँगी, जो उसको अच्छी लगेंगी हम वही लेने वाले हैं. ओके डन, बहुत बढ़िया है, वाह. तो अभी इसको फ़ोटो खींचेंगे और उसको भेजेंगे, उसको कैसी लगती है वॉच. मतलब यहाँ पे बहुत सारी अलग अलग वेराइटी है, आप देख सकते हो. यहाँ पे बहुत ज़्यादा है. और ये वाली ऑलरेडी हमारे घर पे है सूरत, इसलिए ये वाली तो मैं कैंसिल कर रही हूँ अभी.
तो देखिए फ्रेंड, ये वॉच तो मस्त एकदम एंटीक पीस है, बहुत बढ़िया पीस है। तो भैया बहुत सारे अलग अलग पीस लेकर अभी आए हैं जस्ट हैं अंदाजा हालवान मम्मी एમાં तो अभी बहुत अच्छे अच्छे कलेक्शन लेकर आए हैं भैया अभी। वाह, वो भी बहुत बढ़िया है। मम्मी આમાં છે हाँ तो अभी फाइनली मम्मी को लेकर पहुंच गई कंसारा बाजार। आज स्पेशल मम्मी का डे है क्योंकि मम्मी को जो चीज़ चाहिए घर के लिए वो लेने के लिए हम आए हैं माँ बेटी। तो अभी वापस आ गए कंसारा बाजार। मम्मी को यहाँ पे थोड़ा कुछ लेना है इसलिए घाट तो जाओ कुकर ने तो जो पहली बार आવું જોઈએ આપણે મંદિરનું છે રિપેરિંગ ત્યાંથી એન્ડિંગ હોય ને મમ્મી આવું કંઈક તમારે શું લેવાનું છે? જ્યાં વારે ઘરે તોડી નાખે તો આવું ન હોય. સ્વામીજી છે ને યાર વેલ્ડિંગ વાળો આવ્યો હતો ને તો કરાય નહીં. મને કે કરાય નાખાય ને થઈ જ જાય ને બહુમાં. તમારે શું જોવાનું મમ્મી આપણે અહીંયા? આપણે લોયું લેવાનું છે. यस तो अभी हाँ स्टील का लोहे के लिए पहुँच गए माँ बेटी। तो हम यहाँ पे हमारी मतलब मम्मी यहाँ से हम कई सालों से यहाँ पे हम लेते हैं વર્ષોથી ઘણા વર્ષ થઈ ગયા. આપણે દાદા હતા એ ફઈનાનું વાસણ અહીંથી જ લેતા. ओहो એટલે લગભગ 40 વર્ષ થઈ ગયા. तो हमारी स्पेशल शॉप है हमारी, यहाँ से हम सब कुछ मतलब लेते हैं वासन वगैरह जो भी कुछ चाहिए तो हम सब के लिए यहाँ से शॉपिंग होती है। अभी फाइनली चलो हम ले ही लेते हैं मम्मी को जो लेना है वो। तो फाइनली मम्मी को जो लेना था मतलब लोया मतलब कढ़ाई सगड़ी ऊपर रखने के लिए, ये छोटी वाली तो है ये बड़ी वाली नहीं थी। तो अभी फाइनली हमने ले ली है। તો આમાં આપણે પૂરીને ઉતળવું હોય ને तो फाड़ વધારે હોય तो आपने और कुछ लेना है? कुछ नहीं लेना. ओके इतना लेना था। ओके तो देखिए फ्रेंड यहाँ पे कितना बढ़िया मस्त एकदम डब्बा का सेट है पिचल का। ઘાટ કેવો છે વળી? घाट एकदम जोर से यूनिक पीस है आप मम्मी। वाह સોનું આવ્યું સોનું. મેં એમ કીધું હવે અમે ભૂલી જાય હું લઉં. हम्म તો તે અમારે જે મારો વેપારી છે ને મને એમ કહે છે કે ભાઈ તમે કે દુકાનનું ચેન્જ કરો તો હું તમને વસ્તુ મોકલી દઈશ. મારા દુકાન થોડી ખર્ચી કરવી રિનોવેશન એટલે પણ આપણે એવો રિનોવેશન નો ટાઈમ નથી. नो रे कारण ग्राहक જેટલું તમારે હોય ચાલુ જ હોય. ચાલુ જ હોય। हाँ कितना बढ़िया मस्त यहाँ पे डब्बा सेट है। ठीक જ્યાં है બધું બધી વસ્તુઓ છે ગાઉન બધા ડબ્બા. देखिए उसके ढक्कन के ऊपर एक इस तरह से बोरिया भी है तो हम इस तरह से खोल सकते हैं और आराम से इसको पैक भी कर सकते हैं। मुझे तो बहुत पसंद आया है तो मम्मी को भी बोल रही हूँ कि मुझे लेना है। तो यहाँ पे अभी तांबा की बोतल जो रही पानी की तो अभी मुझे आकाश के लिए लेनी है मगर उसको पूछ कर लेनी है तो अभी उससे बात नहीं हो पाएगी। तो अभी रात को बात हो पाएगी तब उसको मैं पूछ लूँगी क्योंकि वो ऑफिस पे जाते हैं ना तो बोलते हैं ना कि तांबा में पानी पीवे तो बहुत सारू नहीं मम्मी ગુણકારી એમ. બહુ ગુણકારી તત્વો બહુ સારા હોય ત્રાંબામાં એના માટે લેવી છે પણ એને પૂછીને પછી બીજી વાર આવશું ને લેવા એના માટે લઈ લેશું આપણે। जा रहे थे अभी रास्ते में थे तो बीच में एक हमारे स्पेशल गेस्ट मिल गए। आप सब सोच भी नहीं सकते कौन यहाँ पे मिल गए। मतलब यहाँ पे आए थे 4-5 दिन से उसे ससुराल मगर अब वो लोग अमरेली पहुँच गए हैं तो उसको भी मिलाती हूँ ये कौन है। चलिए ये हमारी मुंगेरी मेहमान जय स्वामीनारायण। તમે ક્યાં પહોંચી ગયા અમરેલી? બધા અચાનક પહોંચી ગયા હા અચાનક જ રસ્તામાં વાળી ગઈ તમને એટલે જ અચાનક પહોંચી ગયા સુરતથી અહીંયા થોડીક તબિયત એક થઈ ગઈ છે એટલા માટે હા. વાતાવરણ ચેન્જ કરવા માટે હા એમને તમારા સસરાનું પેલું ઓલું છે ને ગઢા સસરાનું હા એટલે તમે કહેતા હતા ને આવવાના છો હા 10 દિવસ લગાવશ હા ગામડાનું થોડુંક વાતાવરણ ચેન્જ ફ્રેશ હોય એનું આપણે એટલા માટે એનું ફ્રેશ હોય વાતાવરણ વાંધો ના આવે તો ચાલો હવે ઘરે ઘરે ને હવે જવાનું જ છે હમણાં ત્યાં નહીં મારા ઘરે અહીંયા ત્યાં ને ત્યાં હવે આવતા શનિ રવિ હા એવું કરો પેલા તમે સાથે જાઓ લઈ જાઓ હરખી હા પછી નિરાતે રોકાવો ને તમને મજા આવે આવીશ રોકાવાનું જ છે હમણાં 30 તારીખ સુધી હા શ્રાદ્ધ છે પછી તમે જાશો સુરત હવે પછી જવાનું શ્રાદ્ધ પૂરું થાય પછી એટલે ત્યાં તો શ્રાદ્ધમાં તમારે આવવાનું થશે ને આવવાનું મમ્મી પપ્પા આવે તો આવવાનું હા હાલો કંઈક કરશું ત્યારે બીજું હા શું? એટલે જ ને શોપિંગ પતી ગઈ કે બાકી છે? બાકી છે હજી તો દવાખાને જઈને ઓકે
કાંઈ ના તમે શોપિંગ કરો હા અમે ઘરે પહોંચીએ હા તમારે ટાઈમ નહીં હોય તમે ઘરે જ લઈ જતા પણ તમારા પાસે ટાઈમ નથી ને ત્યારે ટાઈમ એટલે અત્યારે પાછળ પહોંચવું હોય પાછું હા એટલે એટલે જ ને ટાઈમે પહોંચે. બસમાં આવે છે ને તમે લોકો હા બસમાં એટલે काई नहीं हारो हेलो जय स्वामीनारायण स्वामीनारायण का सारा काम फिनिश हो गया है और बीच में आता है स्वामी भगवान का मंदिर जो हम हर रोज यहाँ पे दर्शन करने के लिए आते हैं तो मम्मी बोले कि चलो अभी दर्शन करके ही घर पे जाते हैं तो मैं और मम्मी पहुँच गए तो दर्शन करने के लिए तो चलिए फिर अभी बज गए 9 क्योंकि और मेरे साथ गए थे बाहर थोड़ा बहुत घूमने के लिए क्योंकि पूरे दिन अकेले अकेले बोर घर पे मैं हो रही थी इसलिए तो विशाल फ्री था तो हम दोनों बाहर गए थे और वापस घर पे आ गए और अभी वीडियो का एंड करती हूँ तब तक आप मेरे वीडियो को लाइक कर दीजिए शेयर कर दीजिए और सब्सक्राइब कर दीजिए और कल वीडियो स्पेशल आने वाला है तो कल का वीडियो देखना मत भूलिएगा और मिलते कल नए लोग के साथ जय स्वामीनारायण गुड नाइट एंड बाय बाय।